નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામ ખાતે બનેલી એક ઘટનામાં એક નિવૃત્ત શિક્ષક અને 45 વર્ષની એક શિક્ષિકા મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં શિવદર્શન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિધવા શિક્ષિકા લતાબેન અને 63 વર્ષના એક નિવૃત્ત શિક્ષક છોટુભાઈ પટેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા। સોમવારે સવારે બનેલી આ ઘટનામાં છોટુભાઈ પટેલ હોલમાં સીલિંગ પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા, જ્યારે લતાબેન બેડરૂમના પેસેજમાં ઉલટા મોઢે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જેમાં ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવાથી પોલીસે બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ લતાબેનના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમમાં મોકલ્યા બાદ તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને જાણવા મળ્યું છે કે તેમની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી। આ પછી પોલીસે મૃતક શિક્ષક છોટુભાઈ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે મહત્વનું છે કે લતાબેનને મોઢાના ભાગે પણ લોહી નીકળતું હોય ગભરાયેલા નિવૃત્ત શિક્ષક છોટુભાઈએ પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। આમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હોવાની પણ આશંકા સાચી સાબિત થઈ છે। લતાબેન વર્ષ 2000 માં વિધવા થયા હતા અને છેલ્લા 10 વર્ષથી રાનકુવા ખાતે રહેતા હતા। તેમનો પુત્ર હાલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે। લતાબેન અને છોટુભાઈ અગાઉ એક જ શાળામાં નોકરી કરતા હતા અને ત્યારથી પરિચયમાં હતા અને છોટુભાઈ નિયમિત રીતે લતાબેનના ઘરે આવતા જતા હતા। હાલમાં લતાબેન પ્રતાપનગરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા, તેથી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા। ત્યારે આ બનાવ બાબતે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।